તો ઉડવું જોઈએ આ એમ. ફાઇનલી અત્યારે જાય થાય છે ટેકનોલોજી. લે એ પર ગાય ગાલે એ લ્યો બસ ને તારી અત્યારે જોવો આ જો પાણી ભરે ટેકનોલોજી. બેક ફરીથી ચાલુ થઈ ગયું. માથે જો તમે કન્ટિન્યુ નજર ન્યા જ રાખજો. અહીંયા છે બાટલા ઉપર કન્ટિન્યુ અહીંયા નજર. આપણી માથે આવે તો આમ સંતાઈ જવું પડે. હા એમ કન્ટિન્યુ અહીંયા ધ્યાન રાખજો. જોજો બાટલો મોટો થઈ ગયો. લે ઇરફાન ગાયકા જોજો કન્ટિન્યુ જો જાય એ નો ગયું આ ઉડાડી નાખ્યો. આ પોપટ જ થાય છે. અરે રામ હરખો પર પાછું કઈ ચાલ હે આખો પડ્યો તું. હવે ફરીથી એક પાછું કર્યું છે. હવે જોઈએ હવે આ વખતે ઉડે કે નહીં. પહેલી વાર તો ઉડ્યું તું બહુ સારું. ટેકનોલોજી હવે તો ઉડવું જ જોઈએ. આમ હવે જો હલાવ્યું હવે ઉઠશે. હું સાણમાં પડ્યો બોલો જો ટેકનોલોજી જોવામાં સાણમાં પડ્યો. એ ગયું છોટ પડલે ગયો એમ ઓય મારામાં આટી મારી ગયું અને મારા કેમેરામાં ગયું. હાલો કેમેરો ગયો જોવો કેમેરો ગયો. એ મારો કેમેરો ફાઇનલી અત્યારે આવી ગયા રાણી પાસે. રાણી માવો ખવડાવું. રાણી માવો ખા માવો રાણી ના ભાઈ માવો ખવડાવે છે. રાણી નો ખવડાવે. જો રાણી જો પડી જાય કદી. તો ચલો કન્ટિન્યુ જો બતાવું તમને આગળ પણ. અને આ ઠાણીઓ આપણે સાફસૂફ કર્યું હોય ત્યારે જોવો પાછું બહાર વરસાદ આવે છે તો એ આપણે સાફસૂફ કર્યું કારણ કે લાઈટ હોય ને એટલે એમાં પછી ઝીણી મસરીઓ જેવું થાય એટલે આપણે છે ને પાણી નાખી દઈએ એટલે લાઈટનો કટકોઈ ન રહીને એટલે છે ને મસરીઓ ભાગી જાય. એટલે ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો અને જોવો આજનો બ્લોગ. મજા આવે તો કોમેન્ટ જરૂરથી કરી નાખજો. બન્યા રહો લાસ્ટ સુધી. એક્સપેરિમેન્ટ તમારો કેવો થયો છે એમ કહેજો. હા કોમેન્ટ કરી દેજો. ફાઇનલી આજે લોગનો બીજો દિવસ છે અને અત્યારે હું જાઉં છું એક ફ્રેન્ડની ઘોડીએ ઠાણ આપ્યું વસેરો એટલે ત્યાં જાઉં છું જોવા માટે. એટલે ચાલો કન્ટિન્યુ બની રહ્યો ને આપણે જઈએ. ફાઇનલી અત્યારે આવી ગયા આપણે ઘોડીભાઈ અને ઘોડી જો અહીંયા ઊભી છે અને પેટા પટ્ટો મારી દીધો છે ટંગ મારી દીધો અને વસેરો અહીંયા અત્યારે આરામમાં છે સૂતો છે નિરાતે. એટલે વસેરાની સારી શેર પગ ધોયેલા અને માર્કિંગ છે એની મોઢે પટ્ટો છે અને સારી શેર પગ ધોયેલા. એટલે એની માટે એક છે ઘોડા માટે હસ્તે ચારો પેર પથાલે और माथे पर पट्टा. એટલે હું તમને કહું ચારો પેર પથાલે और माथे पर पट्टा इसमें जो એ બતાએ ઓ ઉલ્લુ કા પટ્ટા. આ હતું ઘણા માણસો માટે કારણ કે જેને ખબર ન પડતી હોય ને એના માટે જે આમાં બાદ બતાવે ને એના માટે છે. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો અને જોવો આજનો બ્લોગ. મજા આવે કોમેન્ટ કરજો. વસેલો અત્યારે આરામમાં છે પડે દઉં. હે બેટા અકડો હોય ગમે એવું માલ હોય એનું ધ્યાન જ રાખવાનું. ધાન દે એટલે
ફાઇનલી આપણે આવી ગયા હતા ઘરે અને ભાઈ અત્યારે રાણીને ધમાડતો હતો હું અને રાણી વી આવે છે માથે. જો તમને બતાવું આ મોરી નાખી તોય માથે વી આવે છે. એટલે ચાલો કન્ટિન્યુ જો તમને બતાવું. હરદીપભાઈ ને ઉપર ચડાઈ દીધા આજ તો રાણીને. જો ક્યાંક ખબર છે ગમે ટાંકી ઉપર પાણીની ટાંકી ઉપર ચડાઈ દીધા. રાણી જોવો ખેલ કરે છે. જોવો રાણીનો ખેલ. હા રાણીનો ખેલ જોવો જોવો રાણી ખેલ આયા પાણી ઉડે. હા રાણીનો ખેલ જોવો તમે. મારે નથી લાવવું પણ હરદીપભાઈ નવરાઈ ગયું. મોટું વાત ધોવા દે કે લે લે ફાટ લે વાડે પૂછું તું રાણી પછી બાંધી દીધી છે. રાણી આજે મોઢું ધોવા નથી દેતી. રાણીને પરાણે બાંધીને ધોવું. મોઢું તો ધોવું પછી મોઢા વગર નહીં. ફાઇનલી અત્યારે રાણીને ધમારી નાખી હતી ને આપણે તો એ અત્યારે સુકાઈ ગઈ. જોવો હાવ સુકાઈ ગઈ ને અત્યારે આવી ગયું છે એનું જોગાણ. પહેલાં મેં કીધી જોગાણ અને આજે લગભગ આપણે જવાનું થાય રાણીને લઈને ચીણી હાલમાં પાડવા. કારણ કે હમણાં આપણે શરૂઆત છે અને થોડાક દિવસની 2-3 દિવસની અંદર જ તમારી માટે સરપ્રાઈઝ છે. એટલે એ તો ટૂંક સમયમાં તમને ખબર પડી જશે. એટલે ચાલો અત્યારે આપણે કન્ટિન્યુ લોક કરીએ અને રાણીને મેં કીધી જોગાણને પછી આપણે રાણીને રાઈડ ઉપર લઈ જઈએ. ઝીણી હાલને લાંબી હાલમાં નાખીએ અને આજની હાલ કેવી થાય એ જોઈએ આપણે. એટલે ચાલો કન્ટિન્યુ જો હું મેં દઉં પહેલાં જોગાણો સેણા સુની અત્યારે જો એટલી દઈ અને આગળ પાછી ઘરી ખમીને એટલી દઈ થોડી પહેલાં દઈ. એટલે ચાલો બન્યા તો લાસ્ટ સુધી બ્લોગમાં જોવો આજનો બ્લોગ. અરે રાણી પૂરું મેકાઈ ગયું. જોગાણ મેકી દીધું છે રાણીની. ફાઇનલી બપોર પછીના વાગી ગયા છે 5 ને આજે કઈ રાણી છોડવાનો ન મેળ આવ્યો. કારણ કે અત્યારે હું પાછો જાઉં છું ઘોડી પાસે જ્યાં ઠાણ દીધું હતું ત્યાં પાછો જાઉં છું અત્યારે અને જોઈએ વસેરો ઊભો થઈ ગયો કે નહીં. એટલે ચાલો કન્ટિન્યુ લોકમાં બન્યા જો ને અહીંથી જોવો જઈએ છીએ અને અહીંથી આગળ ઢાળ ઉતરવાના આવશે બતાવું તમને. તો આ રસ્તો તરવાનો અને અહીંથી અમે જઈએ છીએ હવે. અને આગળ પાણી ને ખાડા ને એવું બહુ ઝાઝું છે ગારો ને એવું. તો એ આપણે ગમે એમ સ્ટ્રગલ કરીને નીકળી જઈએ છીએ ગમે ત્યાંથી. એટલે જો આવો કંઈક રસ્તો છે ને આગળ પણ તમને બતાવું પાણી કેવું આવે જોરદાર. મને તો ઘણી વાર નાહવાનું મન થાય પણ તોય તે છે ને હવે નવાય તો નહીં ને ત્યાં કાંઈ. એટલે ચાલો કન્ટિન્યુ બની રહ્યો ને આપણે જઈએ પહેલાં ઘોડી પાસે. એટલે ચાલો જોવો તમે આજનો બ્લોગ. મજા આવે તો જરૂરથી કોમેન્ટ કરજો કે કેવાક લાગે છે બ્લોગ. એટલે ચાલો કન્ટિન્યુ બની રહ્યો ને જોવો. હવે જો આવી રીતના કંઈક રસ્તો છે. આમથી પાણી આવે પણ ધીરું જ આવે. જો પેલા કાઢો હવે કાઢી લીધી. હવે આ રસ્તો આમાં જો આમાં ઘોડી હાંકવાની મજા આવે ને એવી ક્યાંય ન આવે. કાસો કેળો રહ્યો અને એને વાંધો ન આવે ને આપણને મજા આવ્યા કરે. ને આવું હરિયાળી આવી હોય વૃક્ષ ને એવું બધું હોય એટલે આપણને અમુકની મજા આવે. જો આવી રીતના કંઈક રસ્તો છે અને આમાં તો આપણે એકવાર રાણીને નાખવી છે. એટલે ચાલો કન્ટિન્યુ અત્યારે જો ને અહીંયા પાછો ગારો આવી ગયો એટલે નિરાતે ગાડી હાંકવી પડશે. એટલે બે હાથ તો સ્ટ્રગલ કાંઈ ન થાય. એટલે આમાં છે ને મોબાઈલ ઘડીક વાર મેકી દઈએ ને કે આમાં જવું હેઠા. આમાં ક્યારેક ખબર ન પડે કે ક્યારે ગોઠવાઈ જાય. એટલે ચાલો કન્ટિન્યુ રહ્યો અને જોવો આજનો બ્લોગ. નિરાતે છે વડો ફાઇનલી આપણે ઘોડીને જોઈ કાઢવી નીકળી ગયા પાછા ઘર સાઈડ અને અત્યારે જઈએ છીએ ઘરે હવે.
અને જોઈએ આપણી રાણી. ફાઇનલી ઘરે આવી ગયો તો અને આપણે જે વાત કરવાની હતી કે કાલે આપણને ખબર પડી જાય કે રાણી આપણી ખબર છે કે ખાલી છે, કારણ કે કાલે ચેક કરવા આવવાના છે ડૉક્ટર. એટલે કાલના બ્લોગમાં તમને ખબર પડી જાય કે ખબર છે કે ખાલી છે. એટલે ચાલો હવે આ બ્લોગ અહીંયા જોઈન કરી દઈએ, કારણ કે બહુ લાંબો થઈ ગયો છે. એટલે ચાલો આ બ્લોગ અહીંયા જોઈન કરી દઈએ. મળીએ એક નવો બ્લોગ સાથે, નવો વિડીયો સાથે. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.